આજરોજ શ્રી પાસવા પ્રાથમિક કન્યા શાળામાં બંધારણ દિનની ઉજવણી કરવામાં આવેલ, જેમાં શાળાના તમામ દીકરીઓ તેમજ સ્ટાફ મિત્રો જોડાયા. શાળાના આચાર્ય શ્રી હીરાલાલ પરમારે બંધારણની રચનાથી વાકેફ કર્યા હતા. તેમજ નરેશભાઈ પ્રજાપતિએ આમુખનું વાંચન કરાવેલ. પ્રકાશભાઈ ચૌધરી બંધારણની રચનાની વિશેષ વાત કરેલ. આજના દિવસે શાળામાં બંધારણ દિનને અનુલક્ષીને વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સ્ટાફ મિત્રોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વણોલ પૂજાબેન જેહાભાઈએ પોતાના વિચારો ખૂબ જ સારી રીતે રજૂ કર્યા હતા. આજના દિવસે બાળકોને પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા હતા. શાળાના ઉત્સાહી સ્ટાફ મિત્રો શંભુભાઈ ડાભી, તારકભાઈ, સુરેશભાઈ, ધરતીબેન, શિખાબેન, સ્નેહલબેન, શ્વેતાબેન, નવીનભાઈ, જગમાલભાઈ, કેતનભાઈ, ભવાનભાઈએ બાળકોને ઉત્સાહપૂર્વક તૈયાર કર્યા હતા. આમ આજનો દિવસ ધામધૂમથી બંધારણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. આજના દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના મોનિટર નવ્યાબેન જેહાભાઈ જોગુ કરવામાં આવેલ હતું. TV18 ન્યૂઝ બ્યુરો ચીફ ધરમશીભાઈ રાઠોડ, ગાંધીધામ, કચ્છ, પલાસવા.